કલ્પના કરો કે તમારી પહેલી ફિલ્મ છે એ રિલીઝ થાય એ પહેલાં જ તમારું નામ છે એ ઘરે ઘરે ગુંજવા લાગે. આટલી લોકપ્રિયતા અને ખ્યાતિનો દાવો ઘણા લોકો એમના આખા જીવનમાં કરી શકતા નથી અને માત્ર 19 વર્ષની વયે જો આ બધું મળી જાય તો. પરંતુ એક અભિનેત્રીએ એવું જ કર્યું. એક મ્યુઝિક વિડીયોએ એની આખી જિંદગી છે એ બદલી નાખી, રાતોરાત સ્ટાર બનાવી દીધી. અને જ્યારે હજુ પણ એક કિશોર અવસ્થામાં જ હતી, પરંતુ સ્વાસ્થ્ય સમસ્યાઓને કારણે એની કારકિર્દી છે એ થોડા વર્ષો પછી પાટા પરથી ઉતરી ગઈ. તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. મારું નામ છે જયરાજ. અને જ્યારે 2002માં મ્યુઝિક વિડીયોમાં કાંટા લગામાં દેખાઈ હતી અને એને દેશભરમાં પ્રખ્યાત થઈ ગઈ હતી. આ ગીત સ્વતંત્ર આલ્બમ ડીજે ડોલનો હતો અને શેફાલી જરીવાલા છે એ રાષ્ટ્રીય સનસનાટીભર્યું નામ રાતોરાત બની ગઈ હતી. કાંટા લગા ગર્લ તરીકે એને ટેગ આપવામાં આવ્યો હતો અને આનાથી એ ફિલ્મની શરૂઆત કરવાનો જે માર્ગ છે એ પણ ઇઝી થઈ ગયો હતો. મુझसे शादी करोगीમાં એક કેમિયો કર્યો હતો, જ્યાં તેણીએ સલમાન ખાન, અક્ષય કુમાર અને પ્રિયંકા ચોપરા સાથે સ્ક્રીન શેર કરી હતી. જો કે 2004માં રિલીઝ થયેલી એની આ અંતિમ બોલિવૂડ ફિલ્મ હતી. 2020માં એક ઇન્ટરવ્યૂમાં શેફાલીએ ખુલાસો કર્યો હતો કે તે 15 વર્ષની હતી ત્યારથી જ તે એપિલેપ્સી સાથે જીવે છે અને માંદગીનો સામનો કરવા માટેના ફિટ અને પડકારો છે એણીએ નવી કારકિર્દી પર અસર કરી છે. એણીએ સુખાકારી પર ધ્યાન કેન્દ્રિત કરવાની પણ ફરજ પડી હતી, જેના પરિણામે તેને વધુ કામ કરી શકતી ન હતી અને જે એમના માટે એક મોટી સમસ્યા હતી. એટલે શેફાલી જરીવાલાની જે પછીની કારકિર્દી છે, જો એના વિશે વાત કરવામાં આવે તો 2008માં રિયાલિટી શોમાં એ જોવા મળી હતી. સૌપ્રથમ 2008માં બુગી વુગીમાં એઝ અ કન્ટેસ્ટન્ટ એ જોવા મળ્યા હતા. એના પછી નચ બલિયાની બીજી સિઝન છે એમાં દેખાયા હતા. 2011માં હુડાગરુ નામની એક કન્નડ ફિલ્મ છે જે એમણે કરી હતી અને 2004 પછીની આ એકમાત્ર એમની ફિલ્મ હતી. 2018માં એણીએ પ્રથમ ઓટીટી બેબીકમ નામના મુખ્ય ભૂમિકા ભજવી હતી, જે અલ્ટ બાલાજી પર સ્ટ્રીમ થઈ હતી. ટીવી શેફાલીનો છેલ્લો અને સૌથી મોટો દેખાવ જો હોય તો 2019માં હતો કે જ્યારે એમણે બિગ બોસ 13માં એઝ અ કન્ટેસ્ટન્ટ એન્ટ્રી મારી હતી.